થાય નહીં, કીડીને મળવું હોય તો હાથીને મળાય નહીં, એના પગમાં ચતરી જાય, પણ એ હાથી છે એ પોતે દયા કરે કે મારે કીડીને મળવું છે તો કીડી જેવો થાય, એમ ભગવાન કીડી જેવા થયા, એટલે આપણા જેવા મનુષ્ય જેવા. પણ મનુષ્ય જેવા થાય એટલે આપણને લાગે કે આ તો આપણા જેવા છે, આપણા જેવું ખાય છે ને પીવે છે ને હુવે છે ને કરે છે ને આમાં શું આપણાથી ફેર શું? અને ભગવાન કહું છું કે અમતા પછી તાવે આવતો હોય, માથું દુખતું, પેટે દુખતું, દવાઓ કરવાનું બધું જ થતું હોય તો લાગે કે નહીં લાગે? આપણા જેવા છે પણ ફેર શું છે? એના દર્શને ઈચ્છે છે ને આપણા દર્શને કોઈ ઈચ્છતું નથી, એટલો ફેર છે. એ ખાય છે એ પણ જુદી જાતનું છે લોકના કલ્યાણ માટે, એ જુએ છે એ પણ લોકના કલ્યાણ. આપણા જેવું જોવાનું એનું નથી, આપણે તો માયાના ભાવ જોઈએ છે, તો દિવ્યતાની વસ્તુ. એ મનુષ્ય જેવા દેખાય છે, આપણા જેવા દેખાય છે, મોદા હાજા દેખાય છે, દુઃખ સુખ બધું આવે છે, પણ છતાં એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે અને મોક્ષના દાતા અને કલ્યાણ દાતા એટલો જ મહિમા રાખો. પણ આપણે તો પછી ના